સુરતના પેસ્તાનમાં રાયોટિંગના ગુનામાં 17 આરોપીની ધરપકડ કરાઈ છે। સુરતના ઉન વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો થયો હતો। એક જૂથના 10 તો સામેના જૂથના 7 મળી કુલ 17 લોકોની ધરપકડ કરાઈ છે। ઉનના મહમ્મદીનગર વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। ધાર્મિક બાબતે ઝઘડો થતા લઘુમતી કોમના બે જૂથ સામસામે આવ્યા। પથ્થરમારાની ઘટનામાં 5 થી 7 વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી। તો 17 લોકો કે જેની ધરપકડ કરવામાં આવી છે। એક જૂથના 10 તો સામેના જૂથના 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મહમ્મદીનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। સુરતના ભેસ્તાન વિસ્તારમાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે, જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ભેસ્તાન પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આ 17 જેટલા લોકો છે એ સામસામે એકબીજાને પથ્થરમારો કર્યો હતો, માર મારી અને એકબીજાને ઈજાઓ પણ પહોંચાડી હતી। ત્યારે ઘટનાની જાણકારી લઈએ તો સુરતના ઉન વિસ્તારમાં મોડી રાતે જે પ્રમાણે ઘટના બની હતી ત્યારે એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો। જો કે મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે આ સમગ્ર જે ઘટના છે બનવા પામી છે। ત્યારે આપા સલ્લલ્લાહુ સલ્લમને માનનારા જે છે તે અને શકીલ બિન હનીફને માનનારા છે, એ બે જૂથ વચ્ચે આ પ્રમાણે જ્યારે ઘટના બની હતી। જો કે ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ને ત્યારબાદ ઘટનાને લઈને કાર્યવાહી કરી હતી। કુલ 17 જેટલા જે લોકો છે તેમને અત્યારે હાલ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ધાર્મિક બાબતે ને લઈને ઝઘડો થયો હતો, ત્યારે આ ઝઘડોએ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે બંને જૂથ દ્વારા એકબીજા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એમાં 5 થી 7 જેટલા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી। જોકે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર લઈને ત્યારબાદ તેમને પણ આરોપી બનાવાયા છે। સમગ્ર ઘટનાને લઈને અત્યારે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ સુરતમાં જે રીતે ભેસ્તાન વિસ્તાર છે, ભેસ્તાન વિસ્તારની અંદર આ કાર્યવાહી થવા પામી છે। ત્યારે તમામ જે આરોપીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવી છે, તેમના નામ ઓળખ કરવામાં આવ્યા છે અને અગાઉ આ પ્રમાણે જે રીતે અત્યારે હાલ તેઓએ ઘટનાને અંજામ આપ્યો છે, ત્યારે ફરી એક વખત આ રીતે ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની ખાસ કાળજી રાખવાની સૂચન પણ અત્યારે કરવામાં આવ્યું છે। જોકે સમાજના જ બે સમુદાય દ્વારા જે રીતે અત્યારે એકબીજા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે, ત્યારે જે ભેસ્તાન પોલીસ છે તેમણે રાયોટિંગનો ગુનો દાખલ કરીને 17 જેટલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।